જો અહીંયા સૂતું છે ફ્લેટમાં. તો કૂતરું ખાલી મારા પાછળ આવે ને તો ફ્લેટના રહીશો તો આખી ભેગી થઈને મને કૂટવા આવે કે કૂતરું આવે છે, કૂતરું આવે છે. અહીંયા તમે સ્વતંત્ર મકાન લીધું છે, કોઈની હિંમત છે રોકવાની? મેં તો મારી ઈચ્છા પૂરી કરી લીધી. લાભ રેસિડેન્સીના રહીશોએ જે મને પીડા આપી છે ને એ તો બહુ ખરાબ ને અતિ પાખંડી માણસો છે. એક કૂતરાની હું સેવા કરતી હતી એ બી સોસાયટીની બહાર, અને કદાચ ભૂલે ચૂકે જો કૂતરું પાછળ આવ્યું તો મારું તો આઈ બન્યું. એટલે આવા માણસો કેટલા ઈર્ષા ભળેલી. આ ભૈરવનાથનું સ્વરૂપ છે, ભગવાનનો સ્વરૂપ છે. બિચારી એની જિંદગી કેવી છે. 84 લાખ યોનિમાંથી આ પશુનો જન્મ લેવાય છે. આ 84 લાખમાંથી યોનિમાં જન્મ પડે છે. અને આ માણસ આ જાનવરોની જગ્યા, જાનવરોનો રોટલો, જાનવરોનું પાણી, બધું જાનવરોનું બધું છીનવીને છતાંય એમનું ખાવાનું પચતું નથી, છતાંય એમને મારવાનું, કેટલી રોજબરોજ ક્રુઅલ્ટીના કેસો, ક્રૂરતાની કેસો.